હું એક્ટિવલી નથી કરતો, પણ હું એક્ટર જ્યારે વર્કશોપ કરું ત્યારે પાર્ટિસિપેટ કરું, ત્યારે હું એના ડાયલોગ દઉં, કારણ કે બીજો રોલ સામે ન હોય તો અમે ફિલ્મનું શૂટિંગ થાય પહેલા રિહર્સલ કરીએ, અને રિહર્સલમાં ઘણી વાર હું મારા રોલના જ એક્ટર લઈ લઉં અને હું પોતે જ રોલ લઈ લઉં, અને પછી બદલી વિલન છું તું આ, પછી વિલન જ્યારે આવે ત્યારે હું હીરો થઈ જાઉં. એટલે એ રીતે મારે એક્ટિંગ ચાલુ જ રહી. અને ઘણી વાર હું જ્યારે સ્ક્રિપ્ટ લખતો હોય ત્યારે પણ એક ટાઈપની એક્ટિંગ ચાલુ રહી, કારણ કે એ એક્ટિંગને સમજવી બહુ જરૂરી છે આજકાલ ફિલ્મની અંદર, કારણ કે તમે કેટલું બધું કહી શકો ફિલ્મ લેંગ્વેજમાં, ખાલી એક આંખ કેટલું બોલી શકે એટલે એ બધું પહેલેથી જ ખબર હોવી જોઈએ. કારણ કે જ્યારે સેટ ઉપર આવો ત્યારે 600 માણસ હોય, તમને ટાઈમ ન હોય. ધારો કે તમે દરવાજો ખોલીને આવ્યા અને એને બહુ આશ્ચર્ય થયું, એટલે એકદમ ડિટેલમાં એક્ટિંગ સુધી અત્યારે લખવાની જરૂર છે, અત્યારે હોલિવૂડ સ્ટાઇલમાં. કારણ કે હોલિવૂડમાં કોઈ જગ્યાએ ટાઈમ નથી એક્ટરને થીંકવાનો, એટલે તમે જ્યારે દરવાજો ખોલે એમાં લખેલું જ હોવું જોઈએ કે આમ એન્ટર થાય અને આપણે લખીએ કે હિઝ આઈઝ ફ્લાય ઓપન, એટલે કે આમ ખુલે છે કે આમ ખુલે છે, એટલે એ બધી ડિટેલ હોવી જોઈએ. કારણ કે પછી એટલે ત્યારે તમારે એક્ટરની એટલી અંદર રહેવું જ પડે, એટલે ત્યારે પછી એક્ટર પૂછે ત્યારે પણ તમારે નવી નવી ટેકનિક એની જોડે, એટલે એક્ટિંગમાં એક્ટર કરતાં પણ તમારે આગળ જવાની જરૂર હોય.